વિદ્યાર્થીઓ, ધોરણ 6 અંગ્રેજી ગઈ વિડીયોમાં આપણે એક્ટિવિટી 2 શીખ્યા અને એના પ્રશ્નોના જવાબ લખ્યા. હવે આગળની એક્ટિવિટી આપણે શીખીએ, આગળની જે આ એક્ટિવિટી શીખીશું એ પહેલાં આપણે વ્યાકરણ શીખવું પડશે. અને આજે વ્યાકરણમાં આપણે શીખીશું કાળ. હવે જો તમે ગુજરાતીમાં તો શીખી જ ગયા છો કાળ એટલે શું. કાળના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલું વર્તમાન કાળ, બીજું ભૂતકાળ અને ત્રીજું ભવિષ્યકાળ. હવે જો આ ત્રણેય કાળ તમે ગુજરાતીમાં તો શીખી જ ગયા છો. આજે આપણે અંગ્રેજીમાં શીખવાના છે. જો અંગ્રેજીમાં વર્તમાન કાળને શું કહેવાય? પ્રેઝન્ટ ટેન્સ. શું કહેવાય? પ્રેઝન્ટ ટેન્સ. ટેન્સ એટલે કાળ. ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળ એટલે ફ્યુચર ટેન્સ. હવે જુઓ, તમે ગુજરાતીમાં શીખી જ ગયા છો છતાં પણ હું તમને કહી દઉં, વર્તમાન કાળ એટલે શું? વર્તમાન કાળ એટલે જે ક્રિયા વર્તમાન સમયમાં એટલે કે હમણાં થાય છે. જેમ કે હું હમણાં તમને ભણાવી રહી છું, તમે હમણાં જોઈ રહ્યા છો, જે ક્રિયા હમણાં ચાલુ છે અથવા જે ક્રિયા રોજ થાય, સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું, એટલે જે ક્રિયા દરરોજ થતી હોય તેના માટે વર્તમાન કાળ વપરાય. પછી છે ભૂતકાળ. ભૂતકાળ એટલે જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય. ધારો કે તમે કાલે બગીચામાં ગયા હતા તો તમે શું કહેશો? હું કાલે બગીચામાં ગયો હતો. ક્રિયા પૂર્ણ થઈ ગઈ એટલે એના માટે ભૂતકાળ. અને ત્રીજો છે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ એટલે જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે એના માટે શું વપરાય? ભવિષ્ય. હું કાલે બરોડા જવાનો છું, હજી ક્રિયા થવાની વાર છે, તો તે દર્શાવવા માટે શું વપરાશે? ભવિષ્યકાળ. એટલે આજે આપણે આ 3 કાળની સાદી સમજ મેળવવાની છે. હવે જો કાળ શીખતા પહેલાં આપણે અંગ્રેજીનું કોઈ પણ એક વાક્ય લખીએ. જો ધારો કે મેં લખ્યું આઈ એમ એ બોય. જો અંગ્રેજીનું કોઈ પણ વાક્ય હોય એ હંમેશા આ રીતે હોય, એસ વત્તા વી વત્તા ઓ. આ એનું શોર્ટ ફોર્મ છે SVO. કોઈ બી વાક્ય. હવે જો એમાં એસ એટલે શું? સબ્જેક્ટ. સબ્જેક્ટને ગુજરાતીમાં શું કહેવાય? કર્તા. વી એટલે વર્બ, એને ગુજરાતીમાં શું કહેવાય? ક્રિયાપદ. અને ઓ એટલે ઓબ્જેક્ટ એટલે કર્મ. હવે જો હું તમને એક સાદું ગુજરાતી વાક્ય લખીને સમજાવું. જો હું છોકરો છું, જેમાં હું શું છે? કર્તા. શું છે? કર્તા. છોકરો કર્મ અને છું ક્રિયાપદ. એટલે જો ગુજરાતી પ્રમાણે જોવા જઈએ તો આ એસ ઓ અને વી એટલે ગુજરાતી વાક્યની રચના SOV પ્રમાણે થાય. પણ હું આનું અંગ્રેજી કરું, આઈ એમ અ બોય. એમાં આઈ શું છે? કર્તા. એમ શું છે? ક્રિયાપદ. અને બોય શું છે? કર્મ. એટલે કર્તા એટલે એસ, ક્રિયાપદ એટલે વી, કર્મ એટલે ઓ. આવી ગયું આપણા પ્રમાણે SVO. આ તો એકદમ સાદું વાક્ય છે. તમે અંગ્રેજીનું કોઈ પણ વાક્ય લેશો એ વાક્ય રચના SVO પ્રમાણે જ હોય. સાદા વાક્યની રચના હંમેશા SVO પ્રમાણે થાય. એટલે વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય અને કર્તાની બાજુમાં તરત જ ક્રિયાપદ આવે. એટલું હંમેશા યાદ રાખવાનું. કોઈ પણ એક વાક્ય લઈએ. જો બીજું એક વાક્ય હું લખું, આપણે લખીએ રાધા ઇઝ કમિંગ. રાધા આવી રહી છે. તો જો રાધા એટલે એસ, ઇઝ એટલે વી, કમિંગ એટલે ઓ. SVO. એટલે કોઈ પણ વાક્યની શરૂઆત, સાદા વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ અને નકારની નહીં, સાદું વાક્ય. રાધા એટલે કર્તાની બાજુમાં ક્રિયાપદ અને એની સાથે કર્મ લાગે છે. હવે જો હજી એક વાક્ય લખીએ, મોહન પ્લેઝ ક્રિકેટ. હવે જો મોહન શું છે? કર્તા. પ્લે રમવું એટલે ક્રિયાપદ અને શું રમે છે? કર્મ એટલે ઓબ્જેક્ટ. થઈ ગયું SVO.
એટલે તમારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, અંગ્રેજીમાં વાક્યની રચના હંમેશા SVO પ્રમાણે થાય. હવે જો સૌથી પહેલાં તો એસ એટલે શું? કર્તા. હવે કર્તા કોને કહેવાય? જે ક્રિયા કરે છે એ. અંગ્રેજીમાં મુખ્યત્વે આટલા કરતા હોય. જુઓ, આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. જો આ બધા કરતાં એક વચન છે અને આ કરતાં બહુવચન. એક વચન એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું, યુ એટલે તમે, હી છોકરા માટે વપરાય, શી છોકરી માટે વપરાય, ઇટ કોઈ પણ વસ્તુ, પદાર્થ, પ્રાણી, પક્ષી માટે વપરાય અને ધે એટલે તેઓ. અંગ્રેજીમાં કોઈ પણ કરતાં આટલા જ હોય. ધારો કે મોહન છે તો એ હીમાં ગણાય, રાધા છે તો સીમાં ગણાય, તમે પોતે જો તું હોય તો યુમાં ગણાય, હું મારા માટે ગણું તો શેમાં ગણાય? આઈ. એટલે આપણે એટલું યાદ રાખવાનું, અંગ્રેજીમાં કરતાં એક વચન હોય કાં તો બહુવચન હોય. જો કરતાં એક વચન હોય તો આઈ હોય, યુ હોય અથવા તો હી, શી અને ઇટ હોય. ને જો કરતાં બહુવચન હોય તો વી, યુનું બહુવચન યુ જ થાય અને હી, સી, ઇટનું બહુવચન શું થશે? ધે. એટલે આ થયા આપણા આટલા કરતાં. હવે જો કરતાં તો ખબર પડી ગઈ તમને, એસ. હવે એની બાજુમાં છે વી. કર્મ તો કોઈ પણ હોઈ શકે, ખાસ તમારે શીખવાનું છે વી એટલે કે ક્રિયાપદ. હવે જો આજે આપણે ખાસ શીખીએ ક્રિયાપદ. ક્રિયાપદ એટલે વર્બ. હવે જુઓ, મેં તમને આગળ શીખવાડ્યું એમ દરેક કાળમાં કર્તા સાથે અલગ અલગ ક્રિયાપદ લાગે. જેમ કે વર્તમાન કાળમાં કર્તા સાથે અલગ ક્રિયાપદ લાગે, ભૂતકાળમાં અલગ લાગે અને ભવિષ્યકાળમાં અલગ લાગે. હવે આપણે ત્રણેય કાળ વારાફરતી જોઈએ અને કયા કર્તા સાથે કયું ક્રિયાપદ લાગે તે આપણે જોઈએ. જો સૌથી પહેલાં આપણે જોઈએ વર્તમાન કાળ. વર્તમાન કાળ એને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રેઝન્ટ ટેન્સ. હવે જો વર્તમાન કાળ એટલે તમને ખબર જ છે, જે ક્રિયા દરરોજ થતી હોય કે જે ક્રિયા હમણાં ચાલુ છે એના માટે વર્તમાન કાળ વપરાય. હવે વર્તમાન કાળમાં જો આપણે સૌથી પહેલાં તો કરતા તો ખબર જ છે કયા છે? આઈ, વી, હી, શી અને ઇટ. આઈનું બહુવચન વી, અહીંયા યુ આવશે, યુનું બહુવચન યુ અને હી, સી, ઇટનું ધે. હવે જો વર્તમાન કાળમાં મુખ્યત્વે ત્રણ ક્રિયાપદ. કયા કયા? એક તો એમ, ઇઝ અને આર. આઈ સાથે શું લાગે? એમ. વી સાથે શું લાગે? આર. બહુવચન જોડે હંમેશા આર લાગે એ યાદ રાખવાનું. એટલે ત્રણેય જોડે શું લાગશે? આર. આઈ જોડે એમ, યુ જોડે આર અને હી, સી, ઇટ સાથે ઇઝ. એટલે વર્તમાન કાળમાં જો કોઈ પણ વાક્ય હોય તો કર્તા સાથે મુખ્યત્વે આ ત્રણ ક્રિયાપદ લાગે, એમ, ઇઝ અને આર. જો હું એક સાદું વાક્ય લખું, આઈ એમ એ બોય. જો આઈ એટલે શું થયું? હું સાથે શું લાગે? એમ. એટલે આપણે આઈ જોડે શું લગાવ્યું? એમ. હવે આમ હોય, હી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. હવે તમે મને કહો આનામાં ઇઝ લાગે, એમ લાગે કે આર લાગે? હવે જો હી જોડે શું લાગે? ઇઝ. એટલે શું આવશે? હી ઇઝ ઇન ધ ગાર્ડન. ધે હોય, ધે ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. તો હવે ધે જોડે શું લાગશે? આર. એટલે ધે આર ઇન ધ ગાર્ડન. પડી ગઈ સમજ? એટલે વર્તમાન કાળમાં મુખ્યત્વે ત્રણ ક્રિયાપદ, એમ, ઇઝ, આર. આઈ સાથે એમ લાગે, હી, સી, ઇટ જોડે ઇઝ લાગે અને બાકી બધા સાથે શું લાગે? આર. આ થયું વર્તમાન કાળ. હવે આપણે જોઈએ ભૂતકાળ. જો ભૂતકાળને અંગ્રેજીમાં શું કહેવાય? પાસ્ટ ટેન્સ. શું કહેવાય? પાસ્ટ ટેન્સ. હવે જો ભૂતકાળ એટલે શું? જે ક્રિયા પૂરી થઈ ગઈ છે. ધારો કે હું ક્રિકેટ રમ્યો હતો, તો આ વાક્ય શું કહેવાય? ભૂતકાળમાં. અથવા આપણે એમ લાગે સાદું વાક્ય જીતી કે જો તે છોકરો હોશિયાર
હતો. હવે જો છોકરો છે એટલે આપણે હી મૂકીશું. હવે જો જેમ વર્તમાન કાળમાં આપણે એમ ઇઝ આર મૂકતા હતા એવી રીતે ભૂતકાળમાં મુખ્યત્વે બે ક્રિયાપદ લાગે. એક તો વોઝ અને બીજું વર. એક વચન જોડે વોઝ, બહુવચન જોડે વર. જો આઈ એક વચન તો આઈ જોડે શું લાગશે? વોઝ. વી બહુવચન તેની જોડે શું લાગશે? વર. યુ જોડે શું લાગે? વર. અહીંયા પણ યુ જોડે શું લાગશે? વર. હી, શી, ઇટ આ બધા જોડે શું લાગશે? વોઝ. અને ધે જોડે શું લાગશે? વર. પડી ગઈ સમજ? જેમ વર્તમાન કાળમાં 3 ક્રિયાપદ હતા, ઇઝ, એમ, આર, એવી રીતે ભૂતકાળમાં 2 જ ક્રિયાપદ છે, વોઝ અને વર. વોઝ આઈ, હી, સી, ઇટ જોડે લાગે અને બાકી બધા જોડે શું લાગશે? વર. હવે જો આ વાક્ય આપણે જોઈએ. તે છોકરો હોશિયાર હતો. તો હી લખ્યું તે છોકરો એટલે હી. હવે છોકરા જોડે શું લાગશે? જો હતો એટલે ભૂતકાળે આપણે ખબર પડી ગઈ. જો અહીંયા છે હોય તો વર્તમાન કાળ થઈ જાય, પણ અહીંયા શું છે? હતો એટલે છે ભૂતકાળ, એટલે ભૂતકાળમાં હી જોડે શું લાગશે? જો અહીંયા શું છે? હી જોડે શું લાગ્યું? વોઝ. એટલે હી વોઝ ક્લેવર બોય. તે હોશિયાર છોકરો હતો. હવે જો અહીંયા છે હોય તો વોઝની જગ્યાએ શું કરી દઈશું આપણે? ઇઝ. એટલે પડી ગઈ સમજ? જો ક્રિયા ભૂતકાળમાં હતું તો હી જોડે વોઝ લાગે, અને જો ક્રિયા વર્તમાન કાળમાં હોય તો એની જોડે શું લાગે? ઇઝ. હવે એવી જ રીતે ત્રીજો કાળ છે ભવિષ્યકાળ. જેમ વર્તમાન કાળમાં ઇઝ એમ આર લાગે, ભૂતકાળમાં વોઝ વેર લાગે, એવી રીતે ભવિષ્યકાળમાં સેલ અથવા તો વિલ. હવે જો તમે બંને કાળમાં જ શીખ્યા. ભૂતકાળમાં શીખ્યા તો આઈ જોડે વોઝ જ લાગે, વેર ના લાગે. હી, સી, ઇટ જોડે બી વોઝ જ લાગે, વેર ના લાગે. અને એ વર્તમાન કાળમાં જોયું, આઈ જોડે એમ જ લાગે, બીજું કંઈ ના લાગે. હી, સી, ઇટ જોડે ઇઝ જ લાગે. પરંતુ ભવિષ્યકાળમાં એવું હોતું નથી. ભવિષ્યકાળમાં કોઈ પણ કરતા, જેમ કે આઈ, વી, યુ, હી, શી, ઇટ, આ બધા કરતા સાથે સેલ પણ લાગી શકે અને વિલ પણ લાગી શકે. પણ તમને હવે એમ થશે કે આ બંને ક્રિયાપદ અલગ અલગ શા માટે છે? હવે જો હું એક જ વાક્ય 2 રીતે લખું. હું બરોડા જવાનો છું. અને બીજું વાક્ય લખું. હું બરોડા જવાનો જ છું. હવે જો આ બંને વાક્યમાં શું ફેર છે? ખાલી જનો. એટલે જો જે ક્રિયા ફરજિયાત થવાની જ છે તો કર્તા સાથે શું લગાવીશું? વિલ. અને કદાચ જવાય કે ના જવાય, શક્યતા છે તો એના માટે શું દર્શાવીશું? શેલ. એટલે આનું અંગ્રેજી શું થશે? આઈ શેલ ગો બરોડા. અને આનું અંગ્રેજી શું થશે? આઈ વિલ ગો બરોડા. પડી ગઈ સમજ? એટલે વાક્યમાં સેલ પણ મૂકી શકાય અને વિલ પણ મૂકી શકાય, પણ જો ફરજિયાત હોય તો જ વિલ મુકાય. હવે તમારે એક આવી જગ્યા પૂછાય, ઈટ ખાલી જગ્યા રેઇન ટુડે, અને કાઉન્સમાં છે શેલ અને વિલ. હવે જો રેઇન એટલે વરસાદ, ટુડે એટલે આજે. આજે વરસાદ પડશે. હવે આનામાં આપણે સેલ મૂકીએ કે વિલ? વિલ મુકાય? ના મુકાય, કારણ કે આપણે ખબર નથી કે ચોક્કસ પડશે જ. એટલે અહીંયા શું મુકાય? ઇટ શેલ રેઇન ટુડે. આજે વરસાદ પડશે. પણ હવે આમ હોય, ધ સન ખાલી જગ્યા સેટ ટુડે. જો સેટ એટલે આથમવું, સૂર્ય આજે આથમશે. હવે આનામાં સેલ અને વિલ તો ફરજિયાત વિલ જ આવે, કારણ કે સૂર્ય ગમે તે થાય આથમવાનો જ છે. એટલે અહીંયા શું આવશે? વિલ. અને બાકી શું આવશે? અહીંયા સેલ. એટલે જો જે ક્રિયા થવાની જ છે તો એના માટે કર્તા સાથે વિલ મૂકીશું, અને જો શક્યતા છે તો તેના માટે આપણે શું મૂકીશું? સેલ. એટલે ટૂંકમાં જુઓ, આપણે 3 કાળ શીખ્યા: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાન કાળમાં ક્રિયાપદ સાથે ઇઝ, એમ અને આર ક્રિયાપદ લાગે, બરાબર છે. ભૂતકાળમાં ક્રિયાપદ સાથે વોઝ અને વર લાગે. એવી જ રીતે
ભવિષ્યકાળમાં ક્રિયાપદ સાથે શેલ અને વિલ લાગે. હવે જો તમે આટલા કાળ શીખી ગયા તો પછી આપણે એની આગળની એક્સરસાઇઝ કરીશું. હવે જો આ એક્સરસાઇઝ છે એક્ટિવિટી 3. જો આ એક્ટિવિટી આ જે છે એક્ટિવિટી 3 આ તમારે ખાલી સંવાદ વાંચવાના છે. અને જે આ એક્ટિવિટી છે એનામાં ક્વેશ્ચન પૂછ્યો છે વેર ઇઝ પરેશ સ્કેલ. તો તમે એને વર્તમાનકાળ કે ભૂતકાળ કોઈમાં બી જવાબ આપી શકો. ઇટ ઇઝ એટ નંબર 4 બરાબર છે. પછી વેર વોઝ મયુરી વોઝ નિયર માનસી. એટલે આ તમારે સમજીને જાતે જ જોવાની છે. જો અહીંયા લખેલું છે વેર ઇઝ પરેશ સ્કેલ. આ ફોટામાં સ્કેલ નથી પણ તમારે જાતે પ્રશ્ન બનાવવાનો છે. ધારો કે આપણે વોટર બોટલનો પ્રશ્ન બનાવવો છે તો વેર ઇઝ વોટર બોટલ, તો તમારે લખવાનું વોટર બોટલ ઇઝ એટ નંબર 6. પડી ગઈ સમજ? એવી રીતે આ તમને ઉદાહરણ આપ્યું છે, એના આધારે તમારે જાતે પ્રશ્ન બનાવવાના છે. હવે જો એક પ્રશ્ન બનાવું અને હું તમને કહું વેર ઇઝ ધ સ્પેક્ટેકલ્સ. સ્પેક્ટેકલ એટલે ચશ્મા. તો તમે જવાબ શું આપશો? ધ સ્પેક્ટેકલ ઇઝ એટ નંબર 1. તમે એને ભૂતકાળમાં પણ પૂછી શકો છો. વેર વોઝ ધ પોટ. પોટ એટલે આર્ય કુંડું. વેર વોઝ ધ પોટ. ધ પોટ વોઝ એટ નંબર 7. એટલે ઇઝ અને વોઝ બંનેની મદદથી પ્રશ્ન પૂછી શકો છો અને આને જોઈને એના જવાબ લખવાના. એપલનો પ્રશ્ન બને, ફ્રોગનો બને, શાર્પનરનો, કોઈનો બી પ્રશ્ન બનાવવાનો અને એનો જવાબ તમારે લખવાનો છે. હવે જુઓ એક્ટિવિટી 4. જો તમને આ શું જોવાય છે? ટાઈમ ટેબલ જેવું જોવાય છે. જો આ રાજેશ છે, પી એટલે પ્રેઝન્ટ, એ એટલે એબસન્ટ. રાજેશ સોમવારે પ્રેઝન્ટ છે, મંગળવારે બી પ્રેઝન્ટ છે, બુધવારે બી પ્રેઝન્ટ છે, પણ ગુરુવારે એબસન્ટ. ફ્રાઈડે પ્રેઝન્ટ, સેટરડે પ્રેઝન્ટ. પ્રિયા પણ સોમવારે આવી, મંગળ બુધ ગુરુ નથી આવી અને શુક્ર શનિ પાછી આવી. એવી રીતે તમે તમારી જાતે પોતાના બીજા 3 મિત્રના નામ લખવાના અને પોતાની મરજી મુજબથી પ્રેઝન્ટ એબસન્ટ લખી દો. પછી હવે વાક્ય કેવી રીતે બનાવવાના છે? જો તમે ધારો કે આ રીતે કોઠો બનાવ્યો, પહેલું 2 તો આપેલું છે, બાકીના 3 નામ તમે લખ્યા. હવે આપણે રાજેશનું સૌથી પહેલાં વાક્ય બનાવીએ. રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન મંડે. જો મંડે પ્રેઝન્ટ છે એટલે આ વાક્ય તમારે ભૂતકાળમાં બનાવવાના છે, બરાબર? રાજેશ છે એટલે એની જોડે શું લાગશે? વોઝ. વેર લાગે? ના લાગે. એટલે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન મંડે. મંડેની જગ્યાએ તમે ટ્યુઝડે બી લખી શકો, વેડનસડે બી લખી શકો, પણ થર્સડે લખી શકો નહીં. હવે બીજું વાક્ય બનાવ્યું છે, જુઓ રાજેશ એન્ડ પ્રિયા. હવે જો એકલો રાજેશ હોય તો હી, પણ રાજેશ અને પ્રિયા બંને છે એટલે બહુવચન થઈ ગયું. એટલે બહુવચન જોડે શું લાગે? વેર. રાજેશ એન્ડ પ્રિયા વર પ્રેઝન્ટ ઓન ફ્રાઈડે. બંને શુક્રવારે હાજર છે, બરાબર છે? હવે જો મોના વોઝ એબસન્ટ ઓન સેટરડે. મોના વોઝ એબસન્ટ ઓન સેટરડે. હવે રાહુલ એન્ડ સીમા વર એબસન્ટ ઓન ફ્રાઈડે. જો રાહુલ એકલો નથી, રાહુલ એન્ડ સીમા બહુવચન થઈ ગયું એટલે એમની સાથે શું આવશે? બંને એબસન્ટ છે અને એમની જોડે શું આવશે? વર ઓન ફ્રાઈડે. આ એક્ટિવિટીનો કોઠો તમારે સરસ ઉતારવાનો અને આ 4 વાક્યો નોટમાં લખવાના. સેમ એવી રીતે એક્ટિવિટી 5 છે. જુઓ અહીંયા 3 આપેલું છે, 1, 2 અને 3. એ વિભાગ, બી વિભાગ અને સી વિભાગ. તમારે કશું જ નથી કરવાનું, ખાલી વચ્ચે વોઝ કે વેર કે ઇઝ ઉમેરવાનું છે. જો હેત એટ ધ પોસ્ટ ઓફિસ લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે એટલે ભૂતકાળમાં હેત જોડે શું લાગે? વોઝ. આપણે આગળ શીખ્યા, બરાબર છે ને? એટલે હેત વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ લાસ્ટ સન્ડે. આ થઈ ગયું તમારું પહેલું વાક્ય. પછી જો વંદના ઓન હર ફાર્મ લાસ્ટ વીક. આ બી ભૂતકાળ થઈ ગયું એટલે વંદના જોડે શું લાગશે? વોઝ. એટલે વાક્ય શું બનશે? વંદના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ વીક. ત્રીજું વાક્ય ડૉક્ટર શાહ એટ મહેન્દ્રાસ ઓફિસ ટુડે મોર્નિંગ. ટુડે એટલે ઇઝ.
એટલે ડૉક્ટર શાહ જોડે ઇઝ લાગે, એમ લાગે કે આર, તો શું લાગે? ઇઝ. આ થયું વર્તમાન કાળ. એટલે વાક્ય શું બનશે? ડૉક્ટર શાહ ઇઝ એટ મહેન્દ્રાસ ઓફિસ ટુડે મોર્નિંગ. પડી સમજ? જાસ્મીન એન્ડ ચમેલી આ બહુવચન થઈ ગયું. અને અહીંયા છે યસ્ટરડે. યસ્ટરડે એટલે ભૂતકાળ. ભૂતકાળમાં બહુવચન જોડે શું લાગે? વેર. તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું. આ લાસ્ટ સેન્ટ એટલે ભૂતકાળ. ભૂતકાળમાં એક વચન જોડે વોઝ. આ બી ભૂતકાળ, એક વચન જોડે વોઝ. આ વર્તમાન કાળ, એક વચન જોડે ઇઝ. આ ભૂતકાળ, બહુવચન જોડે વર. આ બી ભૂતકાળ, એક વચન, તો શું લાગશે? વોઝ. હવે જો ભારતી એન્ડ કલ્પેશ ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. હવે અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું. તમે આ વાક્ય ભૂતકાળમાં પણ બનાવી શકો અને વર્તમાન કાળમાં પણ બનાવી શકો. એટલે ભારતી એન્ડ કલ્પેશ વર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. એટલે તમારે ખાલી આવી રીતે વાક્ય જ બનાવવાના છે. એટલે આજે આપણે શીખ્યા, સૌથી પહેલાં તો ટેન્સીસ શીખ્યા, ત્રણેક કાળ શીખ્યા. અને એ કાળને આધારે આપણે તમારે બે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 તમારી નોટમાં સુંદર અક્ષરે લખવાની છે. હવે જે આ એક્ટિવિટી છે એ તમને સમજવા માટે છે, અને આ જે છે સંવાદ એ તમારે વાંચવાના છે. તમારી જાતે વાંચવાનો, તેને પ્રયત્ન કરવાનો, અને શું કહેવા માંગે છે તે તમારે સમજવાનું છે. જુઓ, રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. એટલે રમેશને કહે છે ટીચર કે મને સંચો આપ. તો રમેશ કહે છે હિયર ઇટ ઇઝ મેમ. આ રહ્યો મેમ. તો ટીચર કહે છે થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ. સારું, તું એને ટેબલ પર મૂકી દે. એવી રીતે આ બે સંવાદ તમારે તમારી જાતે વાંચવાના છે. અને આ એક્ટિવિટી, આ ઉદાહરણ પ્રમાણે તમારે જાતે પ્રશ્ન બોલવાના અને એના જવાબ આપવાના. અને એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 તમારી નોટમાં લખવાની છે.